ફ્રોઝન શોલ્ડર એક એવી વસ્તુ છે જેમાં તમારી જો મુવમેન્ટ્સ શોલ્ડરની થતી અટકી જાય એને આપણે ફ્રોઝન શોલ્ડર બેઝિકલી ડાયાબિટીસ અથવા તો રોટેટર કફ એટલે મસલ્સ ટેર થાય એના લીધે થાય. આમાં કોઈ જ ગભરાવા જેવી વાત નથી. મેક્સિમમ પેશન્ટ્સને ખાલી ફિઝિયોથેરાપીથી સારું થઈ જતું હોય છે. સર અમને સમજાવો આજે ફ્રોઝન શોલ્ડર શું છે? ફ્રોઝન શોલ્ડર એક એવી વસ્તુ છે જેમાં તમારી જો મુવમેન્ટ્સ શોલ્ડરની થતી અટકી જાય એને આપણે ફ્રોઝન શોલ્ડર. કેમ થાય છે સર? આ બેઝિકલી ડાયાબિટીસ અથવા તો રોટેટર કફ એટલે મસલ્સ ટેર થાય એના લીધે થાય. તમે કીધું રોટેટર કફ ટેર, એ શું છે? શોલ્ડરની આજુબાજુના જે સ્નાયુ છે એને અમે રોટેટર કફ કહીએ અને એ ફાટી જાય એને આપણે રોટેટર કફ કહીએ. મને ખબર પડી ગઈ, તમે મને કહી દીધું. એના પછી આની ટ્રીટમેન્ટ કેવી રીતે થાય છે? આની ટ્રીટમેન્ટ ફિઝિયોથેરાપીથી માંડીને ઇન્જેક્શન્સથી માંડીને સર્જરી સુધીની હોય છે, જે MRI અને મારા એક્ઝામિનેશન પર આપણે ડિસાઇડ કરીએ છીએ. ગભરાવા જેવી વાત છે કે શું? આમાં કોઈ જ ગભરાવા જેવી વાત નથી. મેક્સિમમ પેશન્ટ્સને ખાલી ફિઝિયોથેરાપીથી સારું થઈ જતું હોય છે અને ટેન્શન લેવાની કોઈ છે. મને આ ટ્રીટમેન્ટ કરાયા પછી બેક ટુ ધ લાઈફ, નોર્મલ લાઈફ મારે જીવી હોય તો કેટલો સમય લાગશે? જો તમે ઓફિસ જોબ કરતા હોય તો મિનિમમ 1 to 10 ડેઝમાં 1 વીક ટુ 10 ડેઝમાં તમે પહોંચી શકો છો. પણ જો તમારી હેવી ડ્યુટી કામ હોય તો તમને મિનિમમ 2 મહિનો લાગે. મને આ સપોઝ પ્રોબ્લેમ હોય તો મારે આવવાનું ક્યાં છે? ઈશાન્ય હોસ્પિટલ, લક્ષ્મીપુરા રોડ, ગોરવા, ત્યાં આવીને ડોક્ટર પ્રણવ પટેલને મળવાનું છે. થેન્ક યુ સર. થેન્ક યુ.